આપનું સ્વાગત છે. આજે આપણી પાસે જે સ્ત્રોતો છે એ એક મોટો દાર્શનિક કોયડો રજૂ કરે છે. હમ કોયડો એ છે કે જો આપણે બધા શાશ્વત જીવન કે અનંત કાળની કલ્પના કરી શકીએ છીએ તો પછી આપણે સમયની મર્યાદાની બહાર કેમ ન જઈ શકીએ? બરાબર. શું થાય જો કોઈ સર્જિત જીવ, મતલબ આપણા જેવો કોઈ, સમયના બંધન તોડી નાખે? ચાલો આજે આ વિચારના તાર્કિક અને દાર્શનિક તાળા તોડવાનો પ્રયત્ન કરીએ. અને આ એક સરસ શરૂઆત છે, કારણ કે આ મટીરિયલ તરત જ એક મોટો ખુલાસો કરે છે. ઓકે. તે કહે છે કે આ પરિસ્થિતિ જેની આપણે વાત કરી રહ્યા છીએ એ વાસ્તવમાં શક્ય જ નથી. અચ્છા, એટલે શરૂઆતથી જ ના પાડી દીધી? હા, બિલકુલ. એટલે આપણી ચર્ચા એ નથી કે જો આવું થાય તો શું થશે, પણ એ છે કે આવું શા માટે ક્યારેય ન થઈ શકે. આ સ્ત્રોતો આપણને એ અશક્યતા પાછળના ઊંડા કારણોની સફર પર લઈ જાય છે, અને એ જ આપણી આજની ચર્ચાનો પાયો છે. ઠીક છે, તો ચાલો પહેલો તાળો તોડીએ. આ સ્ત્રોતોમાં સૌથી પહેલી અને મૂળભૂત દલીલ કઈ છે? શા માટે કોઈ સર્જિત જીવ સમયથી પર ન હોઈ શકે? એવું તો શું છે જે આપણને સમય સાથે બાંધી રાખે છે? જુઓ, મૂળભૂત કારણ અસ્તિત્વના સ્વભાવમાં જ છુપાયેલું છે. સર્જિત જીવ હોવાનો અર્થ શું છે? જેનું સર્જન થયું હોય. બરાબર. એનો અર્થ છે કે એક એવો સમય હતો જ્યારે તમે નહોતા, અને પછી એક સમય આવ્યો જ્યારે તમે અસ્તિત્વમાં આવ્યા. તમારું અસ્તિત્વ એક ચોક્કસ બિંદુથી શરૂ થાય છે. હવે સમયથી પર હોવાનો અર્થ શું છે? એનો અર્થ છે હંમેશાથી હોવું, જેની કોઈ શરૂઆત જ નથી. ઓકે, સમજાયું. આ બંને વાતો એકબીજાની વિરોધી છે. જે વસ્તુ પહેલા નહોતી તે પાછળથી હંમેશાથી હતી એવું સાબિત ન કરી શકે. એટલે આ તો એવું થયું કે કોઈ પુસ્તકનું પાત્ર જે વાર્તાના પહેલા પાનાથી અસ્તિત્વમાં આવે છે, હા, તે અચાનક દાવો કરે કે તે તો લેખક છે, પણ લેખક તો વાર્તા શરૂ થઈ એ પહેલાથી જ હતા. બરાબર. એકદમ સાચો દૃષ્ટાંત. પાત્ર વાર્તામાં ગમે તેટલો શક્તિશાળી બની જાય, તે ક્યારેય લેખક નથી બની શકતું. કારણ કે તેનું અસ્તિત્વ જ વાર્તા પર ટકેલું છે. એ વાર્તાની બહાર જઈ શકતું નથી. બિલકુલ. અને આ જ વાતને વધુ ઊંડાણથી સમજાવવા માટે આ મટીરિયલમાં બે અલગ-અલગ પ્રકારની શાશ્વતતાની વાત કરવામાં આવી છે. અચ્છા. પહેલી છે ઈશ્વરની શાશ્વતતા. આ સમયની સંપૂર્ણપણે બહાર છે. એમાં શરૂઆત, મધ્ય કે અંત જેવું કંઈ નથી. ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય બધું એકસાથે એક જ ક્ષણમાં હાજર છે. અને બીજી? બીજી છે સર્જિત જીવની શાશ્વતતા. આ ફક્ત સમયની રેખાનું અનંત વિસ્તરણ છે. એટલે કે સમયની અંદર જ રહીને હંમેશ માટે જીવવું. મતલબ એક લાંબી, ક્યારેય ન પૂરી થતી જિંદગી. હા, કલ્પના કરો કે તમે એક ટ્રેનમાં છો જે અનંત પાટા પર ચાલી રહી છે. તમે હંમેશા મુસાફરી કરી શકો છો, પણ તમે ટ્રેનમાંથી ઉતરીને પાટાની બહાર જઈ શકતા નથી. સમય એ ટ્રેન અને પાટા છે. ઓકે, આ તાર્કિક દલીલ તો સમજમાં આવી. પણ અહીંથી આ સ્ત્રોતો એક નવો અને વધુ જટિલ વળાંક લે છે. હામ. તેઓ આમાં સ્વતંત્ર ઈચ્છા અને પાપના ખ્યાલને જોડે છે. ચાલો એક ક્ષણ માટે કલ્પના કરીએ, માત્ર એક વિચાર પ્રયોગ તરીકે, કે કોઈક રીતે કોઈ જીવ આ નિયમ તોડીને સમયની બહાર પહોંચી જાય અને તેની પાસે પોતાની સ્વતંત્ર ઈચ્છા પણ હોય, તો શું થાય? આ વિચાર માત્રથી જ કંઈક અજુગતું લાગે છે. અને લાગવું જ જોઈએ, કારણ કે આ વિચાર આપણને એક ભયાનક પરિસ્થિતિ તરફ દોરી જાય છે. કેમી રીતે? યાદ કરો, આપણે હમણાં જ વાત કરી કે સમયહીન અવસ્થામાં બધી ક્ષણો એકસાથે વર્તમાન હોય છે. હા, ભૂતકાળ અને ભવિષ્ય જેવું કંઈ નહીં, બધું જ હમણાં જ છે. બરાબર. હવે વિચારો, જો આવી અવસ્થામાં કોઈ જીવ પોતાની સ્વતંત્ર ઈચ્છાથી એક નાનકડી ભૂલ પણ કરે, તો શું થાય? મને લાગે છે કે હું સમજી રહી છું. એ ભૂલ માત્ર એક ક્ષણ માટે નથી રહેતી, કારણ કે ત્યાં ક્ષણ જેવી કોઈ વસ્તુ જ નથી. બરાબર. તે ભૂલ શાશ્વત બની જાય છે. તે જીવ એક સમયે ભૂલ કરનાર નથી રહેતો, પણ હંમેશા ભૂલ કરનાર બની જાય છે. ઓહ. તેની એ ભૂલ ક્યારેય ભૂતકાળ નથી બનતી. તે હંમેશા વર્તમાનમાં જ રહે છે. તે એક એવી ભૂલ છે જે તે સતત દરેક ક્ષણમાં અનંતકાળ સુધી કરી રહ્યો છે. બાપરે. એટલે કે માફી, પસ્તાવો કે સુધારણા માટે કોઈ અવકાશ જ નથી. શૂન્ય. કારણ કે આવતીકાલ જેવી કોઈ વસ્તુ જ નથી જેમાં ભૂલ સુધારી શકાય. આવતીકાલ અને ગઈકાલ બંને અત્યારે જ છે. આ તો કલ્પના બહારની સજા છે. સાચી વાત.
આ તો એક ભૂલના કારણે હંમેશ માટે એ ભૂલ બની જવું એવું થયું. બિલકુલ. અને આ જ કારણસર સમયહીન અવસ્થામાં ન્યાય ત્વરિત, સંપૂર્ણ અને અંતિમ હોય છે. ત્યાં બીજી કોઈ તક નથી. કોઈ બીજી તક નહીં. આ સ્ત્રોતો સ્પષ્ટપણે કહે છે કે જો કોઈ જીવમાં ભૂલ કરવાની સહેજ પણ સંભાવના હોય તો સમયહીન અવસ્થામાં તેનું અસ્તિત્વ જ શક્ય નથી. ઈશ્વરની સંપૂર્ણ પવિત્રતા અને ન્યાયની હાજરીમાં આવી અપૂર્ણતા એક ક્ષણ પણ ટકી શકતી નથી. તેનું અસ્તિત્વ જ તેના વિનાશની માંગણી કરે છે. એક મિનિટ, અહીં હું થોડી ગૂંચવાઈ. આ બધી વાત સાંભળીને એવું લાગે છે કે સમય એક જેલ જેવું છે જે આપણને બાંધી રાખે છે. પણ તમે જે રીતે વર્ણન કર્યું એના પરથી તો એવું લાગે છે કે સમય આપણને કોઈક રીતે બચાવી રહ્યો છે. શું આ વિરોધાભાસી નથી? ના, આ કોઈ વિરોધાભાસ નથી. ખરેખર તો આ જ આ ચર્ચાનો સૌથી મોટો અને આશ્ચર્યજનક મુદ્દો છે. અચ્છા. આપણે હંમેશા સમયને આપણો દુશ્મન માનીએ છીએ કે પૂરો થઈ રહ્યો છે, આપણને વૃદ્ધ બનાવી રહ્યો છે. પણ આ સ્ત્રોતો કહે છે કે સમય આપણો સૌથી મોટો રક્ષક છે. તે એક સુરક્ષા કવચ છે. એક રક્ષક? હમ કેવી રીતે? 3 રીતે. પહેલું અને સૌથી મહત્વનું, તે ન્યાયમાં વિલંબ કરે છે. સમય આપણને આપણી ભૂલોના ત્વરિત અને શાશ્વત પરિણામોથી બચાવે છે. એટલે આપણને સુધરવાનો મોકો મળે છે. હા, તે આપણને શીખવા, સુધરવા અને પછતાવો કરવા માટે એક મોહલતનો સમય આપે છે, એક ગ્રેસ પીરિયડ. આવતીકાલે હું વધુ સારો બનીશ, આ આશા ફક્ત સમયની અંદર જ શક્ય છે. સાચી વાત છે. બીજું, તે સ્વતંત્ર ઈચ્છાનું રક્ષણ કરે છે. સમય એક એવું તાલીમનું મેદાન પૂરું પાડે છે જ્યાં આપણે પસંદગીઓ કરી શકીએ છીએ, ભૂલો કરી શકીએ છીએ અને તેના પરિણામોમાંથી શીખી શકીએ છીએ. બઘર, એ ડરના કે એક ભૂલ આપણને હંમેશ માટે નષ્ટ કરી દેશે. બરાબર. અને ત્રીજું, તે સંપૂર્ણતા માટેનો માધ્યમ છે. આ મટીરિયલ મુજબ સમયની અંદર રહીને જ કોઈ જીવની સ્વતંત્ર ઈચ્છા પરિપક્વ અને પૂર્ણ બની શકે છે. સમય અપૂર્ણ જીવોને ન્યાયથી બચાવે છે. આ વાક્ય હવે મારા મગજમાં એકદમ અલગ રીતે ગુંજી રહ્યું છે. હા. આ તો આખી વાત જ ઊંધી કરી નાખે છે. સમય એ સજા નથી, પણ એક તક છે, એક અમૂલ્ય ભેટ છે જે આપણને એક પછી એક ક્ષણ જીવવાની છૂટ આપે છે, જેથી આપણે આપણા આખા જીવનનો બોજ એકસાથે ન ઉઠાવવો પડે. સાચું કહું તો જ્યારે મેં પહેલીવાર આ સ્ત્રોતોમાં વાંચ્યું ત્યારે મારે 2 દિવસ સુધી એના પર વિચાર કરવો પડ્યો હતો. આ સહેલાઈથી હજમ થાય એવો વિચાર નથી. તે અસ્તિત્વને સહન કરી શકાય તેવું બનાવે છે. ઠીક છે. તમે જ્યારે કહ્યું કે સમય સ્વતંત્ર ઈચ્છા માટે એક તાલીમનું મેદાન છે, ત્યારે મારા મનમાં એક નવો સવાલ ઊભો થયો. પૂછો. માની લઈએ કે કોઈ જીવ આ તાલીમ પૂરી કરી લે, સમયની અંદર રહીને તે પોતાની સ્વતંત્ર ઈચ્છાને પૂર્ણ કરી લે, તો પછી શું? શું પછી એને આ રક્ષણાત્મક કવચની જરૂર છે? શું પછી તે સમયથી પર જવાની લાયક બને છે? આ એકદમ તાર્કિક પ્રશ્ન છે, પણ આ સ્ત્રોતોનો જવાબ હજુ પણ સ્પષ્ટ છે. ના. હજુ પણ ના? કેમ? અને તેનું કારણ ખૂબ જ સૂક્ષ્મ અને ઊંડું છે. કારણ એ છે કે સંપૂર્ણતાના સ્તરમાં જ મૂળભૂત તફાવત છે. મતલબ? એક ઉદાહરણ તરીકે, સ્વિમિંગ પુલમાં એક ઉત્તમ તરવૈયો હોવું એ એક વાત છે અને અનંત મહાસાગરના તોફાનોમાં ટકી રહેવું એ તદ્દન બીજી વાત છે. એટલે કે સ્વિમિંગ પુલનો બેસ્ટ તરવૈયો પણ મહાસાગરની એક સુનામી સામે ટકી ન શકે. એના માટે જે તાકાત જોઈએ એ અલગ જ સ્તરની છે. બરાબર. સમય એ સ્વિમિંગ પુલ જેવો છે, નિયંત્રિત અને સુરક્ષિત છે, પણ સમયની બહારનો મહાસાગર એ કોઈ ભૂલ માફ નથી કરતો. તમે બરાબર સમજ્યા. સમયહીન અવસ્થામાં અસ્તિત્વમાં રહેવા માટે માત્ર ભૂલ ન કરવી એ પૂરતું નથી. તમારામાં ભૂલ કરવાની સંભાવના પણ ન હોવી જોઈએ. સહેજ પણ નહીં. અને આ નોટ્સ મુજબ આવી ક્ષમતા માટે સર્વજ્ઞાન અને સર્વશક્તિમાન હોવું જરૂરી છે, જે ફક્ત ઈશ્વરના ગુણો છે. સર્જિત જીવ ભલે ગમે તેટલો પૂર્ણ બની જાય, પણ એ પોતાની બનાવટની મૂળભૂત મર્યાદા ક્યારે પાર નથી કરી શકતો. તે હંમેશા સર્જક કરતાં અલગ જ રહેશે. આ ખરેખર ઊંડો વિચાર છે. પણ આ સ્ત્રોતોમાં માત્ર સ્વતંત્ર ઈચ્છાવાળા જીવોની જ વાત નથી. હા. તેમાં મૃત્યુ અને જીવન જેવા ખ્યાલોનો પણ ઉલ્લેખ છે, જેમને પોતાની કોઈ ઈચ્છા નથી. શું તેમના માટે નિયમો અલગ છે? કારણ કે તેમને પાપ કરવાનો કે ભૂલ કરવાનો ભય તો નથી? હા, તેમના માટે પરિસ્થિતિ અલગ છે, પણ અંતિમ નિષ્કર્ષ એ જ છે. આ મટીરિયલ મુજબ
મૃત્યુ અને જીવન પણ સર્જિત વસ્તુઓ છે. ઓકે. મૃત્યુ, જેને એક શત્રુ તરીકે વર્ણવવામાં આવ્યો છે, તેનો નાશ થશે, પણ જીવન રહેશે. જો કે અહીં પણ સ્ત્રોતો સ્પષ્ટ છે કે જીવન પોતે સમયથી પર નથી. એ પણ નહીં. ના, તે ઈશ્વર દ્વારા સમય સ્થળમાં પૂર્ણ થયેલા જીવોને ટકાવી રાખવા માટેનું એક સાધન માત્ર છે. તે એક વાહક છે, મુસાફર નથી. તેની પોતાની કોઈ સ્વતંત્ર ઈચ્છા કે સ્વતંત્ર અસ્તિત્વ નથી. તેથી તે પણ સમયની મર્યાદામાં જ કાર્ય કરે છે. તો આ આખી ચર્ચાને અંતે આપણે આ કોયડાના કયા ટુકડાઓ જોડી શક્યા છીએ? જો હું સારાંશ આપવાનો પ્રયત્ન કરું તો પહેલો અને સૌથી મોટો મુદ્દો એ છે કે જેનો આરંભ છે તે હંમેશાથી ન હોઈ શકે. સર્જન અને સમય એકબીજા સાથે જોડાયેલા છે. બરાબર. બીજો ટુકડો એ છે કે સમય, જેને આપણે બંધન સમજીએ છીએ, તે વાસ્તવમાં એક રક્ષણાત્મક વાતાવરણ છે. સાચી વાત. તે આપણને ત્વરિત ન્યાયથી બચાવે છે અને સ્વતંત્ર ઈચ્છાને વિકસાવવાની તક આપે છે. અને ત્રીજો અને સૌથી ભયાવહ ટુકડો, સમયની બહાર એક નાની ભૂલ પણ શાશ્વત બની જાય છે. તે એક એવી ભૂલ છે જેમાંથી ક્યારેય છુટકારો મળતો નથી. તેથી જ અપૂર્ણ જીવો માટે સમયની બહાર અસ્તિત્વ ટકાવી રાખવું અશક્ય છે. અને આ બધા ટુકડાઓને જોડવાથી આપણને અંતિમ ચિત્ર મળે છે, જે આ સ્ત્રોતોનો નિષ્કર્ષ છે. જો સમય ન હોત તો શું થાત? જો માત્ર શાશ્વતતા જ હોત તો પછી અસ્તિત્વહીનતામાંથી કોઈને પણ અસ્તિત્વમાં લાવી શકાત નહીં. કારણ કે અપૂર્ણતાની સહેજ પણ સંભાવના ધરાવતા જીવને શાશ્વત અવસ્થામાં લાવી શકાતો નથી. તે તરત જ નષ્ટ થઈ જાય. એટલે સમય વગર સર્જન જ શક્ય નથી. બરાબર. સમય જ સર્જન અને સ્વતંત્ર ઈચ્છાને શક્ય બનાવે છે. તે અસ્તિત્વ અને બિનઅસ્તિત્વ વચ્ચેની એક અનિવાર્ય ભેટ છે. આ ચર્ચા પછી શ્રોતા માટે વિચારવા જેવો એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો સમય એ સ્વતંત્ર ઈચ્છા માટેનું એક રક્ષણાત્મક ક્ષેત્ર છે, તો પછી શાશ્વત જીવનનો ખરો અર્થ શું હોઈ શકે? આપણે જેની આશા રાખીએ છીએ તે શું છે? શું તે સમયનો અંત છે કે પછી તે સમયનો એક એવો અનુભવ છે જે આપણે હાલ સમજી શકતા નથી? કદાચ તે સમયનું અનંત વિસ્તરણ છે, પણ એક એવી પૂર્ણ અવસ્થામાં જ્યાં ભૂલની કોઈ સંભાવના જ નથી. આ પ્રશ્ન સાથે આપણે આજની ચર્ચાને વિરામ આપીએ છીએ.